લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે વારે ઘડીએ વીજ પાવર બંધ થવાથી લોકોમાં આક્રોશ. કલોલ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી કલોલના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ઘણીવારે ખોવાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ પુરવઠો વારે ઘડીએ ખુલવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. યુજીવીસીએલની કચેરી ખાતે હલ્લાબોલ પણ કર્યું હતું. લોકો દ્વારા યુજીવીસીએલ ખાતે રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કર્મચારી કે અધિકારી ન હોવાને કારણે લોકોમાં આક્રોશ વધુ વ્યાપી ઉઠ્યો છે. તેમજ લોકોએ યુજીવીસીએલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હલ્લાબોલને પગલે પોલીસે યુજીવીસીએલ ખાતે દોડી આવી હતી અને પોલીસની સમજાવટ બાદ તેમજ વિવિધ પુરવઠા ફરી કાર્યરત થતા લોકટોળા પાછા વળ્યા હતા. હવે જોવું એ રહ્યું છે કે શું આવી જ રીતે વીજ પુરવઠો વારે ઘડીએ ખોવાતા લોકો હેરાન પરેશાન થતા રહેશે કે આનું કોઈ નિવેડો કાયમી ધોરણે યુજીવીસીએલ દ્વારા કરવામાં આવશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.